નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહીની। ગુજરાતમાં ભારે ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ત્યારે વધુમાં હવામાન વિભાગે આજે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે, જેમાં આજે રાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ 2 દિવસ બાદ હવે રાજ્યમાં ફરીવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ પણ આવવાનો છે। અમદાવાદમાં જામ્યો મિત્રો વરસાદી માહોલ। વસ્ત્રાપુર, એસજી હાઈવે, થલતેજ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબકી ગયો છે। નદી નાળા પણ છલકાયા। મીંડોળા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। બારડોલીમાં 150થી વધારે ઘર પાણીમાં ડૂબ્યા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, અનોખો જુગાડ, સ્માર્ટ મીટર લાગે ન લાગે તે માટે ઠાવકો જુગાડ કરવામાં આવ્યો છે। વિરોધ એવો કે સુરતીઓ નવો જુગાડ કર્યો છે। DGVCL શું ભગવાન પણ આવી જાય તો પણ મીટર નહીં બદલી શકે? નવો જુગાડ અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગોજારો બન્યો છે શુક્રવાર। દુઃખદ સમાચાર, ગુજરાતમાં 2 ભયાનક દુર્ઘટના બની છે। 2 મહિલા સહિત 5 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે। સુરતના બાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણને કારણે 3 લોકોના મોત નીપજ્યા છે અને પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી છે। મિત્રો, રાજકોટ મેળા લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકમેળાના આ સમાચાર છે। રાજકોટના મેળામાં નહીં કરી શકો આંખના ઉલાળા। વહીવટીતંત્રે કડક નિયમો બનાવતા કોઈએ ફોર્મ જ ભર્યું નહીં, એટલે કે જાણે કે રાજકોટની ઓળખનું અસ્તિત્વ અત્યારે જાણે ભૂસાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। મિત્રો, હજુ પ્લેનની ક્રેશ સાઇટ પરથી મળી રહ્યા છે માનવ અંગ। 30 દિવસ બાદ પણ તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે। મિત્રો, કેનેડા ઉપર કાફે ઉપર ગોળીબાર બાદ કપિલ શર્માને આતંકવાદી ધમકી। PM મોદીનો પણ તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મિત્રો, ગંભીરા પુલની વાત કરીએ તો ગંભીરા પુલ દુર્ઘટનામાં દેવદૂત બનીને પહોંચ્યા પાદરા પોલીસના જવાનો। 5 લોકોના જીવ તેમણે બચાવ્યા હતા અને રેસ્ક્યુ પણ કર્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 યાત્રાધામો વચ્ચે નવી રેલવે લાઇનને મંજૂરી મળી ગઈ છે। પ્રયત્નો ફળ્યા છે। સાબરકાંઠા વાસીઓ માટે આનંદના સમાચાર છે। ખેડબ્રહ્માથી અંબાજી માટે નવી રેલવે લાઇનને મંજૂરી પણ મળી ગઈ છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ જાણે કે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જે લોકોને વધુમાં મુશ્કેલીમાં મૂકી શકે છે। ત્યારે મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન AI-171 અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર આવ્યો છે। ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરોના અહેવાલમાં ઘણા ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે। અહેવાલ મુજબ વિમાનના બંને એન્જિન ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી અચાનક બંધ થઈ ગયા હતા, જેના કારણે વિમાનની ગતિ ધીમી પડી ગઈ અને તે અંતે ક્રેશ પણ થયું છે। તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।